બારેજાના નાજ ગામમાંથી 3 બાંગ્લાદેશી ઝડપાયા। ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા 3 બાળકો સહિત કુલ 6 બાંગ્લાદેશી નાગરિકોને અસલાલી પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપી પાસે ભારતીય નાગરિકતાના કોઈ દસ્તાવેજ મળેલ નથી। પ્રજાસત્તાત્મક દિવસમાં તકેદારીના ભાગરૂપે અમદાવાદ પોલીસ કન્ટિન્યુઅસ કોમ્બિંગ 4-5 દિવસની કરતી હતી અને જે રીતે આપ જોયું તો કે બોમ્બ થ્રેટ મળી હતી ઘણા બધા સ્કૂલોમાં પણ, તો આના ભાગરૂપે અમે તમામ સેન્સિટિવ વિસ્તારની ચેકિંગ કરતા હતા। બાતમી મળી હતી કે અસલાલી પોલીસ સ્ટેશનના નાજ ગામમાં 3-4 બાંગ્લાદેશીઓ રહે છે। ત્યાં જઈને એને જે પૂછપરછ કરી તો પ્રાઇમરીલી એના પાસે કોઈ પણ પ્રકારના વેલિડ इंडियन डॉक्यूमेंट्स था नहीं और पूछपरछ में कबूली लीधो कि आज से लगभग 10 वर्ष पहला इंडिया में एंटर थया था। सौथी पहला वेस्ट बेंगॉल में एंटर थया। वेस्ट बेंगॉल पछी थोड़ा वक्त घणा वक्त चंडोला तालाब में रह्या था अने चंडोला में जे रीते अमदावाद पोलीस तरफथी जे कारवाई करवामां आवी हती त्यांथी નીકળીને જે છેલ્લા 4-5 મહિનાથી નાજ ગામમાં રહેતા હતા। એ બંને જેમાં એક લેડી અને એક જેન્ટ્સ છે, એ બંને ભાઈ બહેન છે। એને જે લેડી છે એને 4 દીકરા છે, એમાં એક મેજર છે અને 3 માઇનર છે। और એ લેડીના હસબન્ડ જે છે આણંદ જિલ્લામાંથી પકડાયેલા છે, તારાપુરથી। और એની માહિતીના આધારે અમે આ માહિતી અમને આણંદ જિલ્લામાં આપી હતી और એના આધારે એસઓજી ત્યાં એના હસબન્ડને પણ ડિટેન કરેલો છે। તો ટોટલ મળીને 7 બાંગ્લાદેશી ડિટેન કરવામાં આવેલા છે।